રાજ્યમાંથી ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મિની બા વાળા ફરી વિવાદમાં આવ્યા છે। હની ટ્રેપમાં પદ્મિની બા વાળાનું નામ ઉછળ્યું છે। પદ્મિની બા વાળા તેમના પુત્ર સહિત કુલ 5 સામે ફરિયાદ નોંધાઈ છે। બળજબરીપૂર્વક રૂપિયાની માંગ, જાનથી મારવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાઈ છે। ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે। તેજલ છૈયા નામની યુવતીએ 60 વર્ષીય નિવૃત્તને પ્રેમજાળમાં ફસાવ્યાનો આરોપ છે। પ્રેમજાળમાં ફસાવી રૂપિયાની માંગણી, મકાન પચાવવાની ધમકી આપ્યાનો આરોપ છે। પદ્મિની બા વાળા તેમના પુત્ર સહિત 5 લોકો ફરિયાદીના ઘરમાં બળજબરીથી ઘૂસ્યાના આક્ષેપ છે। ઘરમાં ઘૂસીને ફરિયાદીને ધમકાવ્યાનો અને રૂપિયા માંગ્યાનો આરોપ છે। પદ્મિની બા વાળાએ તમામ આક્ષેપો નકારી દીધા છે। મેં બેન એવું કીધું, મેં કીધું બેન બે પાસા મારે સાંભળવા પડે, એટલે મેં કીધું એ ભાઈ છે એને પણ મારે સાંભળવા પડશે। તો એક સમાજની આગેવાન તરીકે મેં તો આવા કેટલા બેનો દીકરીઓના પ્રશ્નો સોલ્વ કર્યા છે, ઘરે જઈને સોલ્વ કર્યા છે, અને મારી આખી ટીમે છે, અને મારી પાસે પ્રૂફ પુરાવા છે। તો ઘરે અમે શું કામ ન જઈ શકીએ? ઘરે અમે શાંતિથી અમે વાતાવરણ અને જો થોડોક ઠપકો આપી અમે અને થોડું કહીએ ખરા, તો અમારું એક એવું હતું, ઈ ભાઈને ફોન કર્યો, ભાઈએ ના આવ્યા, ભાઈ એમ કીધું હું નહીં આવું, આપ લોકો અહીંયા આવો, બરાબર। અમે અહીંયા આવ્યા, ગોંડલ આવ્યા। સમગ્ર ઘટના જોઈએ તો તેજલ છૈયા નામની યુવતીએ 60 વર્ષીય ફરિયાદીને હની ટ્રેપમાં ફસાવ્યાનો આક્ષેપ છે। યુવતીએ ફરિયાદીને ફસાવી તેનું 7 થી 8 લાખનું દેવું ભરી દેવાની માંગ કરી હતી। જે બાદ બીજા દિવસે તે યુવતી પદ્મિની બા વાળા, તેમનો પુત્ર અને અન્ય 2 વ્યક્તિ ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા અને તેને ધમકાવ્યો હતો। એટલું જ નહીં, યુવતી જોડે સેટલમેન્ટ કરવાની ધમકી આપી, તેનું દેવું ભરી દેવા જણાવ્યું હતું। સમગ્ર મામલે ફરિયાદીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે, પણ પદ્મિની બા વાળાનું કહેવું છે કે ફરિયાદી યુવતીનું શોષણ કરવા માંગતો હતો। તેમણે સમજાવટથી વાત કરી હતી અને ફરિયાદીએ માફી પણ માંગી હતી। તેમ છતાં પાછળથી તેમના પર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે। એટલે અમે એમને એમ કીધું કે ભાઈ આપ ન્યૂઝમાં આપની માફી પત્ર એક અમને આપી દો, અમારે કઈ વાયરલ પણ નથી કર્યું, પણ બીજી વાર આવું કોઈ બેન દીકરીઓ સાથે આપ કરતા નહીં। બસ આટલી જ વાત હતી। એમાં એટલું બધું ચગાવ્યું, અને અમારા જેવા આગેવાન જે બેનો દીકરીઓને ન્યાય દેતા હોય એની ઉપર એફઆઈઆર કરી, એ તો કરી, પણ ફક્ત મારા ભેગા ખાલી 2-3 દીકરા વાવ્યા હતા। ખાસ કરીને મારા દીકરા તો મારી સાથે જ હોય છે, તો મારા દીકરા માથે શેની ભાઈ એફઆઈઆર? મારા દીકરા અહીંયા આખું અમારી પાસે ફૂટેજ છે, બરાબર છે। અમે ત્યાં હતા, અમે બેઠા હતા, અમે નથી કોઈ મારકૂટ કરી, અમે નથી કોઈ જાતની કોઈ એવિડન્સ નથી કે અમારી માથે જે ફરિયાદ થઈ છે એ ફરિયાદ થઈ શકે।